તો 10:30 થઈ ગયા હતા ને આલુ પરોઠું ચા ને ગાંઠિયા લઈને હું તો બેસી ગઈ નાસ્તો કરવા. ગટુને મેં કીધું તું પણ હાલ, તો ના કે હું તો નાના રે રમીશ. તો નાના દીકરી બે રમે છે જો. અને ગટુ જો ભાખરી કરવા બે ગયું છે. મને કે તું ખાઈશ? મેં તું ખાઈશ. અને મેં મંગાવી હતી એક પ્રોડક્ટ, બ્લેક કલરનો પાવડર આપણે સ્કેલ્પમાં નાખવાનો ટ્રાય કરવાની બાકી હતી. ને બપોર થઈ ગયું હતું તો હું બે ગઈ હતી દહીં ભાખરીને ભૂંગળા ખાવા, કેમ કે બીજું જ કાંઈ હતું નહીં. અને ચા પીવાનો ટાઈમ થઈ ગયો તો 5:30 થઈ ગયા હતા, કેમ કે માથું ચડી ગયું હતું ને મારું ગટુ આવ્યું મારી હારે બાંધવા, કેમ કે મારી હારે બાંધે નહીં ત્યાં લગી મજા ન આવે. આવી ગયા હતા પાપા. જો પાપાને દે પાણી, મને કાંઈ ન દે. પી લો. જોયું બાપ દીકરી. અને આજે બનાવવાનું તો આપણે આખા બટેકા રીંગણા ભરેલા. તો જો નાના નાના બટેકી છે ને રીંગણા અને મસાલો મસ્ત મજાનો તૈયાર કરીને લુક લાઈક વાવ. કોને રીંગણા બટેટાનું શાક ભાવે છે કમેન્ટમાં કહેજો. આવી રીતે કોણ બનાવે છે. અને મેં કરી નાખ્યા ફ્રાય ને પછી હું ને હરી બેસી ગયા જમવા. જો જમવાની તો બહુ મજા આવી. તમારે મારો ફૂલ વ્લોગ જોવો હોય તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લ્યો.